આજે 7 એપ્રિલ 2026ના રોજ અહીંયા ઈલાવ મુકામે ઈલાવ અને આજુબાજુના ગામના ખેડૂતો ભેગા થયા છે। એમ તો એવું કહેવાય છે કે ખેડૂત એટલે જગતનો તાત, પણ અત્યારે એવું લાગી રહ્યું છે કે જગતથી ત્રાસી ગયેલો એટલે ખેડૂત છે। કારણ કે ખેડૂતને કશું જ મળતું નથી, ખેતીમાં પણ નથી મળતું અને એમાંથી પોતાનું આજીવિકા એ જીવન નિર્વાહ કરવા માટેનો પ્રયત્ન સતત ને સતત નિષ્ફળતા જવા છતાં પણ કરતો રહેલો છે। અને તેની અંદર પાછું પર્યા પર પાટું એવું આ વીજ લાઇનનું આવે છે અને તેની અંદર પણ માનનીય કલેક્ટરશ્રી DLVC કરે છે। અને ગુજરાતની અંદર એક રાજ્ય છે તો એક રાજ્યનો એક દરજ્જો હોવો જોઈએ। અમને ખેડૂત એગ્રીકલ્ચરની જંત્રી પ્રમાણે DLVC કરે છે। ઓલરેડી નવસારીની અંદર વાણિજ્ય જંત્રી પ્રમાણે DLVC કરીને એ લોકોને એ ટાવરના અને કોરિડોરના એટલા પૈસા આપવામાં મંજૂર કરવામાં આવ્યા છે। તો એક જ રાજ્યની અંદર તમે જો એક સમાન કોડ દાખલ કરતા હોય તો આ દર કેમ સમાન નહીં? અને અમારા એગ્રીકલ્ચર તમે કરો છો, આ જે ટાવર છે એ ટાવર અહીંયા આવવાથી એની કંઈ પાવર ક્ષમતા ઘટી નથી જવાની, એની પાવર ક્ષમતા જ્યાંથી શરૂ થઈ છે અને જ્યાં પહોંચવાનો છે ત્યાં સુધી એક સરખો જ રહેવાનો છે। તો અમારે સમાન વર્તવા જોઈએ। અને જમીન, આ જે અમારી જમીન છે, અહીંયાના જે ખેડૂતો છે એ કોઈ મોટા ખેડૂતો નથી, 25-50 વીઘાના ખાતેદાર। અહીંયા જે ખેડૂતો છે માંડ 2 વીઘા કે 3 વીઘાના ખાતેદાર છે। અને આ જગ્યા તમે જોઈ શકો છો કે આ જગ્યાની અંદર એક જ ટાવરની અંદર 1 વીઘું જેવી જમીન આખી સંપાદ પતી જાય છે અને એની નીચે કોઈ પણ પ્રકારનો પાક થવાનો નથી। ઓલરેડી એ લોકો કહે છે કે ઊંચા પાક તો કરવાના નથી, પણ નાના પાક પણ થવાના નથી, કારણ કે 765 કેવી છે એટલે એનો એટલું રેડિયેશન રહેશે કે નીચે પક્ષીઓ પણ નથી આવવાના, પક્ષીઓ નહીં આવશે તો ફ્લાવરિંગ નહીં થશે, ફ્લાવરિંગ નહીં આવશે તો નીચે બનાવેલા પાકની અંદર લાગ પણ નથી આવવાનો।